नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। स्वानुभूति दर्शन પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 628ના સમાધાન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 346 છેલ્લો પેરેગ્રાફ છે. 628ના પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, आपके वचनामृत में ज्ञान वैराग्य की धारा का कहीं बार बार उल्लेख आया है, तो उसमें क्या भाव लेना? आपके वचनामृत में ज्ञान वैराग्य की धारा का कहीं बार उल्लेख आया है, तो उसमें क्या भाव लेना? પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાં જ્ઞાન વૈરાગની ધારાની વાત ઘણી વાર આવી છે. તો એમાં શું ભાવ લેવો, શું સમજવું? સમાધાનમાં પૂજ્ય બહેનશ્રી કહે છે કે मैं तो ज्ञायक स्वरूप हूं, विभाव मेरा स्वभाव नहीं है. ऐसे ज्ञायक को यथार्थ पहचान के ग्रहण करता है तब सभी विभाव से विरक्त होता है. ज्ञायक ने जाणीने એને ગ્રહણ કરે એટલે વિભાવોથી વિરક્ત થાય. આ વાત મહત્વની છે. આરો કહે છે કે जो कार्य बाहर में होता है और भीतर में जो विकल्प आता है वह सबसे न्यारा मतलब कि अलग अलग हो जाता है और वही सच्चा न्यारा हो गया है. ये जे छूटो पड़ी गयो, ये जे जुदो पड़ी गयो, એને એવું ભેદ જ્ઞાન થઈ ગયું. જે બહારમાં કાર્ય થાય અને અંદરમાં જે વિકલ્પ આવે એ બધાથી જ્યારે પોતે પોતાને જુદો જાણે અનુભવે ત્યારે એ ખરેખર એ જુદો પડ્યો છે. આગળ પણ કહે છે કે अलौकिक ज्ञान में ज्ञायक को ग्रहण करते ही ज्ञान वैराग्य की धारा निरंतर चलती है. હવે પેલા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો ને જ્ઞાન વૈરાગ્યની ધારા, તો એની વાત આ રીતે થાય. જ્યારે પોતે ભેદ જ્ઞાન કરી અને બધાથી જુદો પડી જાય છે ત્યારે પછી अलौकिक ज्ञान से ज्ञायक को ग्रहण करते ही ज्ञान वैराग्य की धारा निरंतर चलती है. उसका हृदय शुष्क नहीं होता, लेकिन वैराग्य ज्ञान की धारा निरंतर चलती है. જ્ઞાન વૈરાગ્યની ધારા નિરંતર ચાલે છે. જ્ઞાન છે એટલે વૈરાગ્ય છે. અનુભવ સહિત સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન છે એટલે પોતે જે છે પોતાનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું છે એટલે પછી બહાર બીજા બધા પદાર્થો જે છે એનામાં એને ઉદાસીનતાનો ભાવ જ વર્તે છે એટલે એ વૈરાગ્ય છે. એટલે એમ વૈરાગ્ય અને જ્ઞાન સાથે હોય. જ્ઞાન વિના એકલો વૈરાગ્ય કઈ ટકતો નથી.
એટલે એ વાત અહીંયા લીધી છે કે वैराग्य ज्ञान की धारा निरंतर चलती है, उसका हृदय शुष्क नहीं होता, लेकिन वैराग्य ज्ञान की धारा निरंतर चलती है। यदि ज्ञानी गृहस्थाश्रम में हो तो मैं कब मुनि हूँ, कब केवल ज्ञान हुए, ऐसी भावना अर्थात बारंबार भीतर में जाने की भावना अंतर में से बहुत आती है। સ્વરૂપમાં જવાની ભાવના અંદરમાંથી ખૂબ આવે છે અને એટલે જ પછી સર્વસંગ પરિત્યાગ કૃપાળુ દેવરે જે વાત કરી એ ભાવના ઉઠે છે, એટલે મુનિ થવાની ભાવના ઉઠે છે। न्यायक की परिणति निरंतर चलती है, कभी कभी निर्विकल्प दशा होती है और भेद ज्ञान की धारा निरंतर रहती है। भेद ज्ञान की धारा तो निरंतर रहे છે। પોતે જે અનુભવ્યું છે પોતાનું સ્વરૂપ નક્કી છે અનુભવ સહિત, એટલે એ જ પોતે છે, પોતાનું એ જ સ્વરૂપ છે અને એ સિવાય બીજું બધું છે એ પોતાથી જુદું ભિન્ન છે, એવી વેદ જ્ઞાનની ધારા નિરંતર હોય છે। તો 629 પ્રશ્નનું સમાધાન થયું। એ પછી પ્રશ્ન છે, આત્મા શરીરથી ભિન્ન છે તે તરત ખ્યાલમાં આવે છે, પણ જે વિભાવ ભાવો થાય છે તેનાથી ભિન્નતાનો ખ્યાલ આવતો નથી। આત્મા શરીરથી ભિન્ન છે તે તરત ખ્યાલમાં આવે છે, પણ જે વિભાવ ભાવો થાય છે તેનાથી ભિન્નતાનો ખ્યાલ આવતો નથી। તો એને માટે સમાધાન આપ્યું છે કે તે મુશ્કેલ છે। શરીર જડ છે અને તે દેખાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, તેથી તેનાથી ભેદ જ્ઞાન કરવું સહેલું લાગે છે। વસ્તુ દેખાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, જડ છે, એટલે પોતાથી જુદું છે, તો એનો એવી રીતે એનાથી ભેદ જ્ઞાન કરવું એ સહેલું લાગે છે। ત્યારે પેલી ભાવની વાત છે, વિભાવ ભાવો થાય છે, શુભ ભાવ થાય છે, શુભ ભાવ થાય છે, એનાથી પણ પોતે જુદો છે એ અઘરું લાગે છે। કેમ કે ઉપયોગ સૂક્ષ્મ થાય અને અંદરથી પોતાને રસ રુચિ લાગે તો વિભાવથી છૂટો પડે। કેમ કે વિભાવથી છૂટા પડવા માટે એક જ માર્ગ છે, સ્વભાવ ભાવે થાય તો વિભાવ ઉત્પન્ન થાય। સ્વભાવ ભાવે થાય સ્વરૂપનું લક્ષ્ય કરીને તો વિભાવ પરિણતિ આપોઆપ અટકી જાય। એટલે વિભાવથી છૂટા પડવું એને મુશ્કેલ લાગે છે, પણ એને એટલી તૈયારી હોય અંદરથી એ સ્વભાવ તરફ વળી જાય એવી રુચિ હોય અને એવો પુરુષાર્થ કરે તો વિભાવ પોતાથી જુદો છે એ ખ્યાલમાં આવે છે। તે વાત અહીંયા કરી છે કે ઉપયોગ સૂક્ષ્મ થાય અને અંદરથી પોતાને રસ રુચિ લાગે તો વિભાવથી છૂટો પડે, અને વિભાવથી છૂટા પડવું તેને મુશ્કેલ પડે છે, પરંતુ અંદરથી એટલી તૈયારી હોય તો છૂટો પડી શકે છે, વિભાવથી છૂટો પડી શકે છે। ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી ને, આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એટલે અતિન્દ્રિયપણે એની અનુભૂતિ ન થઈ હોય ત્યાં સુધી એનો ઉપયોગ બહારમાં હોય અને અનાદિથી એને એ જ રીતે ટેવ પડી ગઈ છે, એવા સંસ્કાર ચાલ્યા આવે છે કે પરજ્ઞેયોને જાણવા અને એની સાથે એકત્વ મમત્વ કરવું, એટલે એ સહેલાઈથી થઈ જાય છે, એટલે વિભાવ ભાવે પરિણમે છે, શુભ કે અશુભ ભાવે પરિણમે છે। પણ એ પોતાનું સ્વરૂપ નથી એવા નિર્ણયપૂર્વક એને સ્વ તરફ વળવું પડે, અને પછી જ્યારે ઉપયોગ સ્વરૂપ તરફ વળી જાય ત્યારે પછી વિભાવથી છૂટો પડે, અને એ માટે એને ઘણો પુરુષાર્થ કરવો પડે, એટલી તૈયારી હોવી જોઈએ। તો એ 630 પ્રશ્નનું સમાધાન થયું। એ પછી પ્રશ્ન છે, આત્મા કેમ દેખાય? આત્મામાં લીન થવા પ્રયત્ન કરીએ છીએ
પણ અંધકાર જ દેખાય છે. આત્મા કેમ દેખાય? ને આત્મામાં લીન થવા પ્રયત્ન કરીએ છીએ પણ અંધકાર જ દેખાય છે. પેલા બાળકનો પ્રશ્ન હતો ને ગુરુદેવની પાસે, એના જેવો જ પ્રશ્ન છે કે ગુરુદેવ, આંખ બંધ કરીએ છીએ ત્યારે તો અંધારું દેખાય છે, આંખ ખોલીએ છીએ તો આ બધું દેખાય છે, તો આત્મા કેવી રીતે દેખાય? આત્માને કેવી રીતે જાણવું? અને પછી ગુરુદેવે ઉત્તર આપ્યો તો એ બાળકને સમજાય એવું કે અંધારું દેખાય છે તો અંધારું કોણે જાણ્યું? અંધારું દેખાય છે તે એ જાણનાર એ આત્મા. બહુ સરસ રીતે એ ઉત્તર આપ્યો. બધાને માટે એ બહુ મહત્વનો ઉત્તર હતો. જાણનાર છે તે આત્મા. પ્રકાશને જાણે ને અંધારાને પણ જાણે. ઇન્દ્રિયો દ્વારા પણ જાણે છે. ઇન્દ્રિયો દ્વારા પણ જાણે છે અને સ્મૃતિમાં કંઈક રહ્યું છે એના દ્વારા પણ એ જાણે છે. પણ એ જાણવા વાળો જે છે એ આત્મા છે. એનું પરિણમન થઈ રહ્યું છે, એની જે પર્યાયો થઈ રહી છે એ જ્ઞાનની પર્યાય છે અને એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે છે. અહીંયા કહે છે કે આત્મા કેમ દેખાય? આત્મામાં લીન થવા પ્રયત્ન કરીએ છીએ પણ અંધકાર જ દેખાય છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે નાયક જ્યોતિને ઓળખે તો આત્મા દેખાય. નાયક જ્યોતિને, હવે જ્યોતિની વાત કરે એટલે બધાને પહેલો વિકલ્પ એવો જ આવે કે પ્રકાશની, કોઈ પ્રકાશની જ્યોતિ હશે. એમ નથી. સામાન્ય રીતે જ્ઞાનને માટે એવી રીતે વર્ણન કરવામાં આવે છે કે પ્રકાશ જ્યોતિ વગેરે, અપૂર્વ પ્રકાશ, એટલો ગાઢ વગેરે શબ્દોના પ્રયોગો થાય છે. પણ જ્ઞાન તો છેવટે જ્ઞાન જ છે. એટલે નાયક જ્યોતિ કહ્યું એટલે પછી એમ જ થાય કે કંઈક એવી જ્યોતિ દેખાવી જોઈએ, કોઈ એકદમ એવો કોઈ અપૂર્વ એવો પ્રકાશ થવો જોઈએ, એમ એવું મનમાં બધાને લાગી જાય છે. પણ કોઈ પ્રકાશ એવો હોતો જ નથી. આત્માની અનુભૂતિમાં કોઈ પ્રકાશ હોતો નથી. પ્રકાશ શું છે? પ્રકાશ તો પૂતગલની પર્યાય છે. પ્રકાશ આપણે બાહ્યમાં જે પ્રકાશ જોઈએ છીએ એ પૂતગલની પર્યાય છે. એમાં ક્યાં કઈ જ્ઞાનની વાત છે? અહીંયા કહે છે કે જ્ઞાયક જ્યોતિને ઓળખે તો આત્મા દેખાય. દેખાય એટલે અનુભવાય. આત્મા તો અનુભૂતિનો વિષય છે ને. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કે કોઈ બીજી ઇન્દ્રિય દ્વારા એ દેખાય એવું તો છે નહીં. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. જ્ઞાયકને ઓળખવો જોઈએ કે આ રહ્યો હું આત્મા, આ રહ્યો હું જ્ઞાયક. જેવી ચૈતન્ય સ્વભાવ વસ્તુ છે તેવી પોતે શ્રદ્ધા કરે, ઓળખે તો તેને દેખે. આ રહ્યો હું આત્મા, આ રહ્યો હું જ્ઞાયક. જેવી ચૈતન્ય સ્વભાવ વસ્તુ છે તેવી પોતે શ્રદ્ધા કરે, ઓળખે તો તેને દેખે. નિજ નયનની આળ ફેરે નિરખ્યા ન નયણે હરી. કૃપાળુમાં આવે છે ને, પોતાના નયનની આળસે આંખ ખોલીને પોતે જોતો નથી તો ચૈતન્ય ભગવાન દેખાય ક્યાંથી? આ તો નયન કયા છે? જ્ઞાનરૂપી ચક્ષુની વાત છે. એ જ્ઞાનરૂપી ચક્ષુ દ્વારા એ પોતે ભગવાન આત્મા પોતાને દેખાય છે. પોતે જોતો જ નથી તો પછી અંધારું જ દેખાય ને. પોતાના જ્ઞાન ચક્ષુને ખોલતો નથી એટલે દેખતો નથી, અને જો ખોલે તો દેખાય. એટલે આ બધું વર્ણન આવે ત્યારે સાંભળીએ ત્યારે તો બરાબર લાગે કે હા બરાબર છે, પણ જ્યારે એ પ્રયોગની વાત આવે ત્યારે પછી બધાને અઘરું લાગે કે કંઈ થતું નથી. આ બેઠા છીએ પણ કંઈ થતું નથી, એમ થયા કરે. કેમ કે વિકલ્પ જ ખોટા છે. શરૂઆત કરવાની હતી એ જ ખોટી કરી. ધ્યાનમાં બેસું છું તો શરૂઆત ક્યાંથી કરવાની હતી? શરૂઆત તો એવી રીતે કરવાની હતી, ભગવાનને નમસ્કાર કરીને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, સિદ્ધ ભગવાનને બધાને નમસ્કાર કરીને સિદ્ધ સમાન પોતાના સ્વરૂપનો જે વારંવાર ચિંતન દ્વારા નિર્ણય કર્યો છે એ નિર્ણય કરીને પોતે શુદ્ધ આત્મા જ છે એ રીતે ધ્યાન કરવાની શરૂઆત થાય. શુદ્ધ આત્મા છું એવા નિર્ણય પૂર્વક હવે ઉપયોગને સ્વ તરફ પાળવો છે તો એકદમ તો નથી વળતો. એટલે સાધક જીવને
એને પછી કંઈક આલંબન એક જોઈએ છે, નહીતર એ બીજા બહારના વિકલ્પમાં ચાલ્યો જાય. એટલા માટે એક આપણે તો આલંબન ઓમકારનું આલંબન લઈએ છીએ, કેમ કે ઓમકાર મારું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ હું છું, અને ભગવાનની દિવ્ય ધ્વનિ ઓમકાર સ્વરૂપે પ્રગટ થાય છે, અને એ દ્વારા જીવો જ્ઞાન પામે છે. એટલે હું પણ એવા ભગવાનની સામે જ બેઠો છું. હું પણ તીર્થંકર પરમાત્માની સામે જ અહીંયા જાણે કે સમોસરમાં બેઠો છું, અને દિવ્ય ધ્વનિ એવી ઓમકાર ધ્વનિને ગ્રહણ કરું છું કે જે દ્વારા મને જ્ઞાન થાય છે. આવા આખા ભાવ સહિત ઓમકારને ગ્રહણ કરે, અને એમાં બીજો એક ભાવ પણ સાથે હોય કે એક એક ઓમકારને હું ગ્રહણ કરતો જઉં છું, તેમ તેમ મારી મલિનતા ઘટતી જાય છે, મલિનતા બહાર નીકળે છે, ઓમકારનો પ્રવેશ થાય છે. એટલે અને એમ કેટલોક વખત કરે છે, પછી એ આગળ વધે છે, પછી પોતાનું અસ્તિત્વ એવો એને ખ્યાલ આવે છે. હવે આને બદલે એ વિકલ્પમાં ચાલ્યો જાય, આ આંખ બંધ કરીને આ તો અંધારું દેખાય છે, તો પછી એને ધ્યાન ક્યાંથી થવાનું? ધ્યાનની પ્રક્રિયાને એને સમજવી તો પડશે ને. નિર્ણય કર્યો છે અહીંયા તો જે વાત છે, શબ્દમાં વાત આવી કે જ્ઞાયકનો નિર્ણય કર, તો કે આ હું જ્ઞાયક છું એવો નિર્ણય છે. રુચિ તો આ રુચિ પણ છે, પણ હવે આગળ તો કઈ થતું નથી, તો ક્યાંથી થાય? ધ્યાન માટેના પ્રયોગ માટે પણ એવી રીતે થવું જોઈએ કે જેથી બીજા વિકલ્પમાં આપણે જઈએ જ નહીં. અને એવો એક વિકલ્પ હોવો જોઈએ કે એ વિકલ્પમાં આપણે કેટલોય સમય સુધી રહીએ, અને એની પાછળ આપણને એવું કારણ હોવું જોઈએ સબળ. એ ઓમકારનો વિકલ્પ છે એવો કે જેમાં સબળ કારણ છે, કેમ કે એ ઓમકાર ધ્વનિ પર ભગવાનની ધ્વનિ જગત આખામાં ફેલાય છે, અને એ દ્વારા જીવો જ્ઞાન પામે છે. તો હું પણ જ્ઞાન પામું. હું ત્યાં હોઉં તો મને જ્ઞાન થાય ને. સમુદ્રમાં બેઠો હોઉં તો ઓમકાર ધ્વનિને સાંભળતા જ મને જ્ઞાન થાય છે ને. તો એ જ ઓમકાર ધ્વનિ અહીંયા આવે છે, ભલે કાન દ્વારા નથી સંભળાતી, પણ ગ્રહણ થાય છે તો મને જ્ઞાન થાય છે. આવો વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસપૂર્વક આખી વાત ધ્યાનની હોય છે. એમને કઈ ધ્યાન થોડું છે? સંભળાય તો જ બરાબર, ન સંભળાય તો ન થાય, દેખાય તો જ બરાબર, નહીં તો ન થાય. આ કોમ્પ્યુટરમાં તો એ ડાઉનલોડ કરે છે, 10 MB ની ફાઇલ ડાઉનલોડ કરીને 50 MB ની ફાઇલ ડાઉનલોડ કરીને બધી દેખાય છે ને, ફાઇલ ડાઉનલોડ થાય છે તો કઈ અંદર કાંઈ નથી દેખાતું. કદાચ એક નાનકડું ક્યાંક કંઈક ટપકું કે કંઈક હલતું દેખાય, પણ અહીંયા તો ડાઉનલોડ તો કેટલું બધું થાય છે. આખી મોટી ચોપડી 500 પાનાની પુસ્તક મોટું અંદર ડાઉનલોડ થઈ જાય છે, તો કંઈ દેખાય છે? કંઈ નથી દેખાતું. આપણે બધા પુસ્તકો આપણા કોમ્પ્યુટરમાં ફોનમાં ડાઉનલોડ કરીએ છીએ તો દેખાય છે? નથી દેખાતા. પણ છતાંય થાય છે કે નથી થતું? વિશ્વાસ છે ને કે થાય જ છે. કાંઈક હલતું હોય કે ટપકું કે કાંઈક કોઈક ગોળ ચક્ર કદાચ ઝીણું ફરતું હોય કે, પણ આખું 500 પાનાનું મોટું શાસ્ત્ર અંદર જયારે એ ડાઉનલોડ થઈ રહ્યું છે, એના ફોટા આ તે ગાથાઓ બધું સમયસર આખું ડાઉનલોડ થતું હોય તો એ દેખાય છે? તો વિશ્વાસ તો છે કે ડાઉનલોડ થાય છે. અંદરથી ડાઉનલોડ થાય છે, કોઈ વાયરથી ડાઉનલોડ થાય છે એમ નથી. વાઈફાઈથી ડાઉનલોડ થાય છે, ઇન્ટરનેટથી સીધું, તો વચ્ચે કોઈ મીડિયમ આવતું નથી, બીજું કોઈ વાયર દ્વારા તો થતું નથી, એમને સીધું થાય છે. તો ત્યાં આપણને વિશ્વાસ છે. તો એવી રીતે ભગવાનની ધ્વનિ, ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ, એ દ્વારા જ્ઞાન ડાઉનલોડ થાય છે આપણા વિશે. કેમ કે આપણે જ્ઞાન સ્વભાવી છીએ, માટે ત્યાં ડાઉનલોડ થઈ શકે છે. એવો નિર્ણય હોય, એવો વિશ્વાસ હોય તો ઓમકારમાં ટકી શકાય. અને સાથે એ પણ હોય કે જયારે આવી ઓમકાર ધ્વનિ ગ્રહણ કરતા હોય એટલે પછી મલિનતા તો ક્યાંથી ઊભી રહેવાની છે, નીકળી જાય છે. એવા વિશ્વાસ સહિત હોય, અને એમ જ હોય છે ત્યારે પોતાને પછી દ્રષ્ટિ લાગે છે કે આ હું, અને એ જ્ઞાયકનો નિર્ણય કર્યો છે એટલે એને એમ લાગે છે કે આ હું આત્મા, આ રહ્યો હું જ્ઞાયક. એમ થાય છે, અને એને આપણે બીજું સ્ટેપ કહીએ છીએ. પણ બાકી તો શું થાય? અંધકાર જ દેખાય ને. એને એમ છે કે બસ કાંઈક આપણને પ્રકાશ દેખાઈ જાય આંખ બંધ કરીને. અરે ભાઈ, એવું નથી હોતું. એટલે ધ્યાનની વાતને ખૂબ સમજવાની જરૂર છે. કાંઈ એમને ધ્યાન નથી થતું. દ્રવ્ય સુખનો ખૂબ અભ્યાસ કર્યા પછીથી પણ એ વાતને સમજવાની જરૂર છે. સહજ થઈ જાય, સહજ નથી થતું. ધ્યાન થાય છે આત્માનું, તો એના તરફ ઉપયોગ વળે છે, પછી જે પરિણામ થાય છે તે પરિણામ સહજ છે.
પણ ધ્યાન પુરુષાર્થ પૂર્વક થાય છે, સહજ નથી હોતું. અહીંયા કે છે કે નિજ નયનની આળસે રે નિરખ્યા ન નયને હરી. પોતાની આળસ છે, પોતાનો પ્રમાદ છે, પોતાના નયનની આળસે, એટલે એવા જ્ઞાન ચક્ષુને ખોલતો નથી, એટલે પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. એ વાત આ જે સમજાવી એ સમજવાની અપેક્ષા એ વાત બરાબર છે, પણ પ્રેક્ટિકલમાં તો આપણે પ્રયોગનો પણ સાથે સમજવો જોઈએ. નહીતર પછી આ ભાઈએ જેમ કહ્યું એવું જ છે, અંધારું જ દેખાય. અને પછી બેનશ્રી સમજાવે કે પોતાના જ્ઞાન રૂપ ચક્ષુને ખોલતો નથી એટલે દેખાતું નથી. ત્યારે વાંચવામાં સાંભળવામાં તો સારું લાગે, પણ જ્ઞાન ચક્ષુને કેવી રીતે ખોલવા, એ પાછો પ્રશ્ન થાય. એટલે એમ પ્રશ્નો પર પ્રશ્ન ચાલ્યા જ કરે, પાર ના આવે. મૂળ વસ્તુને જ્યાં સુધી એ સમજતો નથી, એની પદ્ધતિ એની રીતને સમજતો નથી, એવા નિર્ણયો નથી કરતો, એટલે પછી ધ્યાન ક્યાંથી થાય. તો એ 631માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, हिंदी भाषीનો प्रश्न છે, आत्मा को देखने के लिए मन तो बहुत करता है आत्मा को देखने के लिए मन तो बहुत करता है. કોઈક મોટો રાજા આવવાનો હોય ને તો એને જોવા માટે અંદરમાં જેમ ખૂબ ઈચ્છા થાય ને, એવી જાતની વાત કરી. પણ હવે આજે તો કામમાં છીએ એટલે હવે નહીં જોવા જઈએ એમ. મન તો બહુ જ કરતા હે, તો પછી બીજું પાછળનું વાક્ય શું આવે, પણ થતું નથી એમ જ ને. લેકિન હોતા નહીં, લેકિન જા પાતે નહીં, લેકિન સમય મિલતા નહીં, એવું જ કંઈક બીજું વાક્ય જોડવું હોય તો જોડી દેવાય. આત્મા કો દેખને કે લીએ મન તો બહુ જ કરતા હે, તો પછી શું વાંધો છે? વાંધો અહીંયા નથી કહ્યું એને. પછી બેનશ્રી કહે છે, लेकिन इसका उपाय नहीं करता है. બીજું વાક્ય એમણે તો બહુ સરસ જોડી દીધું. आत्मा को देखने के लिए मन तो बहुत करता है, ને બેનશ્રી કહે છે કે લેકિન इसका उपाय नहीं करता है, ઉપાય નથી કરતો. એટલે ભૂલ તો એની જ છે ને, પોતાની જ છે ને. आत्मा को देखने का उपाय करना चाहिए, आत्मा को देखने का उपाय करना चाहिए कि भीतर में कैसे जाए, इसका क्या उपाय है, ऐसे उपाय करना चाहिए. अनादि का दूसरा अभ्यास होने से बाहर ही बाहर रहता है, लेकिन उपाय करे तो भीतर में जावे. उपाय करे, अंदर जाने का उपाय करना चाहिए, अंदर जाने का अभ्यास करके अंदर जाना चाहिए. दूसरा कोई नहीं है, आप ही है. પોતે તો છે, પોતાને પોતાની અંદર જવાનું છે, સ્વને પોતે અનુભવવાનું છે. એમાં ક્યાં કોઈની પરમિશન લેવાની જરૂર છે, કોઈ પાસે જઈને પૂછવાની જરૂર છે, એવું તો કાંઈ છે નહીં. કોઈ લઈ જાય તો જવાય એવી તો કોઈ વાત નથી. પોતાને પોતાના સ્વરૂપમાં જવા માટે કોની મદદની જરૂર પડે? કોઈની મદદની જરૂર નથી પડતી. दूसरा कोई नहीं है, आप ही है. अपना स्वभाव है वह सहज है, सरल है. जो स्वभाव છે તે સહજ છે અને સરળ છે, કેમ કે ગુણોને અનુસરીને છે. સ્વભાવ છે, પોતાનો ભાવ એ કયો છે, તો ગુણોને અનુસરીને જે છે તે ભાવ એ શું છે, એ સ્વભાવ છે અને એ સરળ છે. ગુણોનું ભવન જે હોય એ તો એક સરખું જ થાય, બીજી રીતે થાય નહીં. સાકર જે છે એમાં મીઠાશ નામનો ગુણ છે અને એનું ભવન થાય, તો એ તો બીજી રીતે થાય જ નહીં કે સાકરમાં પછી મીઠાશની જગ્યાએ ખારાશ કે કડવાશ એવું તો થતું નથી. જે મીઠાશનો ગુણ છે તો મીઠાશનો ગુણ જ પરિણમે. એટલે જેનો ગુણ હોય તો પરિણમ્યા વિના રહેવાનો નથી, નહીતર એને ગુણ કોણ કહે? તો આત્મામાં આનંદ ગુણ છે તો એનું પરિણમન તો થાય જ છે, તો થાય છે. એટલે એ ભાવ છે, આખો આનંદ ગુણ રૂપ એનો ભાવ છે, એ સ્વભાવ છે. तो ये स्वभाव છે એને માટે કહે છે કે अपना स्वभाव है वह सहज है, सरल है, तो भी अनादिकाल से दूसरा अभ्यास ही रहा है और बाहर में भटक रहा है, इसलिए यह दुर्लभ हो रहा है. स्वभाव भावे થવું એટલા માટે એને दुर्लभ થઈ પડ્યું છે. भीतर में अपना स्वभाव है वह सरल है, लेकिन पुरुषार्थ नहीं करता है
તો દિખતા નહીં હૈ. બીજે ઉપયોગ હોય, બીજે લક્ષ્ય હોય, બીજામાં જે રુચિ હોય, બીજામાં કરતાપણા ને ભોગતાપણાની જે દ્રષ્ટિ જ પડી છે ને એ જતી નથી, એ જલ્દી જાય નહીં. અનંત કાળથી એમ જ કર્યું છે ને એટલે જતું નથી. એટલે પછી એ નવરો પડતો નથી, એટલે કે એનો ઉપયોગ ત્યાંથી બહારથી અંદર તરફ વળતો જ નથી. જે કરવા જેવું છે એ થતું નથી. એટલે કે છે કે લેકિન પુરુષાર્થ નહીં કરતા હૈ તો દિખતા નહીં હૈ. તો 632માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે વિકલ્પ સહજ છે તે કઈ રીતે? કોઈ ક્યાંક સાંભળ્યું હશે ને વિકલ્પ સહજ છે, પણ એ તો અપેક્ષાથી વાત છે. વિકલ્પ શું સહજ હોય? અપેક્ષાથી, કોઈક અપેક્ષાથી વાત કરવામાં આવી હોય એમ. વિકલ્પ સહજ એમ વાત નથી. બધાને વિકલ્પો ક્યાં હોય છે? તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્માને કોઈ વિકલ્પ ઉઠે છે? ધ્યાનની દશામાં કોઈ વિકલ્પ ઉઠે છે? મુનિને કોઈ વિકલ્પ ઉઠે છે? સાતમા ગુણ સ્થાનની દશામાં ધ્યાનમાં નથી હોતું. સિદ્ધ ભગવાનને કોઈ વિકલ્પ છે? તો એ તો અપેક્ષાથી સમજાવતા હોય કોઈ વિષયમાં, ત્યારે એમ કહ્યું હોય કે વિકલ્પ સહજ છે એમ. પણ એમ કઈ વિકલ્પ સહજ છે એમ નથી. એટલે સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે કોઈ અપેક્ષા એ વિકલ્પ સહજ છે. વિકલ્પ વિભાવ, વિકલ્પ શું છે? વિકલ્પ છે ત્યારે શું છે? વિભાવ છે. ભલે શુભ ભાવ એની સાથે રહ્યો હોય કે અશુભ ભાવ હોય, પણ વિકલ્પની સાથે રહેલો ભાવ એ આત્માનો ભાવ કેવો છે? વિકલ્પ સાથે રહેલો ભાવ શુદ્ધ ભાવ હોય નહીં. કેમ કે વિકલ્પ છે એટલે મન, એ વખતે મનનું કાર્ય થઈ રહ્યું છે. વિકલ્પ મનની અંદર ઉઠે છે અને એની સાથે રહેલો ભાવ શુભ હોય તો અશુભ હોય, પણ શુદ્ધ ભાવ ન હોય. કેમ કે શુદ્ધ ભાવે જ્યારે થાય છે ત્યારે તો કોઈ વિકલ્પ હોતો જ નથી. એ વખતે તો થોડી ક્ષણો પૂરતી એને મનોગુપ્તિ થઈ ગઈ છે. મન પણ શાંત પડી ગયું છે. મનમાં જે પડી છે સ્મૃતિ વગેરે એ પણ કાંઈ એ વખતે ઉઠતી નથી. તો વિકલ્પ એનો સંબંધ કોની સાથે? વિભાવ સાથે. કહે છે કે કોઈ અપેક્ષાએ વિકલ્પ સહજ છે. વિકલ્પ વિભાવ જે થાય છે તેનો હું કરતા નથી. એનો હું કરતા નથી. હું જ્ઞાયક છું, એને હું જાણનારો છું. તે અપેક્ષાએ કે વિકલ્પ તો આવે છે એમ, એ વિકલ્પ સહજ છે એમ. પણ ખરેખર તો સહજ કરતા એમ કહેવાય કે જ્યાં સુધી મનની ક્રિયા થાય છે ત્યાં સુધી વિકલ્પ હોય છે, પણ છતાંય નાની ધર્મીને જે પણ વિકલ્પ આવે છે એ વિકલ્પની જાત પણ જુદી હોય છે. અને વિકલ્પમાં વધુ રોકાતાય નથી. આગળ ને આગળ વિકલ્પમાં ચાલે જાય એમ થતું નથી. એટલે કોઈ અપેક્ષાએ સમજાવતા હોય, વાત શાસ્ત્રમાં ચાલતી હોય ત્યારે વિકલ્પને સહજ અપેક્ષાથી કહ્યું હોય. હું જ્ઞાયક છું, તે અપેક્ષાએ વિકલ્પ સહજ છે એમ કહ્યું છે. બાકી પોતાના પુરુષાર્થની મંદતાએ તે થાય છે. વિકલ્પ શુકરા થાય છે? પોતાના પુરુષાર્થની મંદતાથી કરીને થાય છે. વિકલ્પ સહજ છે જે કહ્યું હોય એ અપેક્ષાથી કહ્યું હોય કે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને વિકલ્પ સહજ છે એમ કહેવાયું હોય. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને વિકલ્પ સહજ છે. જે આત્મામાં ગયો જ નથી એને વિકલ્પ સહજ છે. પણ સહજ છે એટલે એમ સમજાવવું છે કે તો અજ્ઞાન અવસ્થા છે, એટલે કહીએ એ એનું સ્વરૂપ નથી. અજ્ઞાન અવસ્થામાં જીવ કાયમ કઈ થોડો રહે છે, સિદ્ધત્વ પ્રગટ કરે છે ને. એટલે એ અપેક્ષાથી વાત હોય તો પણ એમ કહ્યું હોય. બાકી પોતાના પુરુષાર્થની મંદતા એ વિકલ્પ વિભાવ વગેરે હોય છે, અને એ પોતે સ્વરૂપ તરફ વળી જાય તો વિકલ્પ છૂટી જાય છે. એટલે આમ બે અપેક્ષા રહેલી છે. બંને અપેક્ષાને જેમ છે તેમ સમજવી જોઈએ. વિકલ્પ એકલો સહજ જ છે એટલે કે જે થવાનું હોય તેમ થાય છે એવું પણ કેટલાક માનતા હોય છે ને વિકલ્પ દ્વારા, કે તો વિકલ્પ એવો આવ્યો એટલે થવાનું હતું તો થયું. આમ તો કે છે કે એવું એકાંત લેવાથી નુકસાનનું કારણ થાય છે, એમ પણ ન લેવું જોઈએ. એટલે કે જે થવાનું હોય તેમ થાય છે એનો અર્થ એવો કરે કેટલાક લોકો, તો એવું એકાંત લેવાથી નુકસાનનું કારણ થાય છે. જેમ થવાનું હોય તેમ થાય, પોતે કાંઈ કરી શકતો નથી, પુરુષાર્થ કરે
તો પણ વિકલ્પ છૂટે નહીં, એવો સહજનો અર્થ નથી. એવો સહજનો અર્થ નથી. અનાદિનું મિથ્યાત્વ ચાલ્યું આવે છે એટલે એને વિકલ્પમાં રાચી રહેવું, વિકલ્પમાં રહેવું એ એને માટે સહજ છે અને એ છોડવા જેવું છે. એ વિકલ્પ છોડે તો અનુભૂતિ થાય. એટલે કે મનોભુક્તિ ક્ષણ માટે થાય છે ત્યારે મન, વાણી, કાયા બધાની ગુપ્તિ હોય છે ત્યારે એ ઉપયોગ સ્વ તરફ વળી અને અનુભૂતિ કરે છે. એટલે તે વિકલ્પ પોતાનો સ્વભાવ નથી. તેથી દ્રવ્ય અપેક્ષાએ તેનો કરતા નથી. બીજી કરતાપણાની અપેક્ષાએ વિચાર કરીએ તો વિકલ્પનો કરતા ખરેખર આત્મા નથી. આત્માનું એ કાર્ય નથી, એ થાય છે. એ સમયનું ક્ષણિક ઉપાદાન કારણ એવું છે એટલે એવા વિકલ્પો હોય છે, શુભાશુભ ભાવ હોય છે. એ ક્ષણિક ઉપાદાન કારણ છે. શાશ્વત ઉપાદાન કારણ, ત્રિકાળ ઉપાદાન કારણ તો એવું છે, એમાં તો અનંત ગુણ છે, તો એને અનુસરીને તો એને નિર્મળ પરિણામ જ થાય, રત્નત્રયના પરિણામ જ થાય. એટલે વિકલ્પ એ એનો સ્વભાવ નથી. વિકલ્પ પોતાનો સ્વભાવ નથી. તેથી દ્રવ્ય અપેક્ષાએ તેનો કરતા નથી. વિકલ્પનો એ કરતા નથી. વિકલ્પ આવ્યા છતાં પણ એનો કરતા નથી અને માટે તેને સહજ કયો કે તો આવે છે બસ. પણ એથી કરીને એ એનો કરતા નથી ને એને વિકલ્પમાં રોકાઈ રહેવાની જરૂર નથી, વિકલ્પની લાળને લંબાવવાની જરૂર નથી. એ બધી વાત કરવામાં આવે છે. પણ એનો ઊંધો અર્થ કરીને બીજી રીતે લે તો ન ચાલે. શ્રી કહે છે કે પણ બીજી અપેક્ષાએ વિકલ્પને પોતાનો લેવો કે પુરુષાર્થની મંદતાએ તે થાય છે અને પોતે સ્વભાવ તરફ વળે અને જ્ઞાયક થાય તો છૂટી જાય છે. એમ બે અપેક્ષા સાથે છે. વિકલ્પ થાય છે પોતાની દશામાં, પણ પોતાની દશામાં થાય છે એટલે સહજ છે તો થાય, એમાં શું એમ ન હોય. એમાં પોતાનો પુરુષાર્થ નથી, નબળો છે, કામી છે, પરલક્ષ્ય છે એવો અર્થ થાય છે. વિકલ્પ આવ્યો એટલે એનો અર્થ જ એ છે. એટલે બધી વાતને જેમ છે તેમ સમજવી જોઈએ. વિભાવ જ્યારે થવાનો હોય ત્યારે થાય એમ એક જ અપેક્ષા અર્થાત એકાંત લેવાથી નુકસાન થાય છે. વિભાવ જ્યારે થવાનો હોય ત્યારે થાય એમ એક જ અપેક્ષા અર્થાત એકાંત લેવાથી નુકસાન થાય છે. એમ ન લેવું જોઈએ. સાધક જીવને એવો વિકલ્પ ન ઉઠવો જોઈએ, એવો વિચાર ના આવવો જોઈએ. એમાં તો એને પ્રમાદ થઈ જશે, શુષ્કતા જેવું થઈ જાય છે કે થવાનું હોય તેમ થાય, આપણે કંઈ કરી શકતા નથી. વિકલ્પ છૂટવાનો હોય ત્યારે છૂટશે એમ એકાંત કરે ને તો એનાથી ઘણું નુકસાન છે. એવું એકાંત નથી. પોતાના પુરુષાર્થની ખામી મંદતાને લઈને પોતે ભારમાં રોકાયો છે એટલે વિકલ્પ છે. એને એમાં એ પાછો રસપૂર્વક રોકાય છે એટલે અનેક પ્રકારના વિકલ્પો નવા નવા ઉઠે છે. પોતાની પરિણતિની મંદતા છે માટે થાય છે અને પુરુષાર્થ કરે તો વિકલ્પ છૂટી જાય છે અને વિકલ્પ છૂટી જાય છે ત્યારે નિર્વિકલ્પ દશામાં અનુભૂતિ કરે છે. તો એ 633માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, સમ્યક દર્શન પ્રગટ કરવા પહેલા પ્રમાણ જ્ઞાનથી પુરુષાર્થ ઉપાડીએ કે ધ્રુવ જ્ઞાયકના જોરથી પુરુષાર્થ ઉપાડીએ, કઈ રીત છે? સમ્યક દર્શન પ્રગટ કરવું છે પછી એ નિર્ણય કરો કરી અને બેનશ્રી પાસે ભાઈ આવ્યા છે, કે છે કે હવે પુરુષાર્થ કેવી રીતે મારે ઉપાડવો? પ્રમાણ જ્ઞાનથી પુરુષાર્થ ઉપાડીએ કે ધ્રુવ જ્ઞાયકના જોરથી પુરુષાર્થ ઉપાડીએ? એ વસ્તુ કઈ જુદી છે? પહેલા તો ભાઈનો પ્રશ્ન જે છે જાણે કોઈ બે વસ્તુ લઈને આવ્યો હોય કે આ રાખું કે આ રાખું. અરે એમ કે આ વસ્તુનું સ્વરૂપ તો ભાઈ સમજ પૂરું તું ગુરુદેવના પ્રવચનમાંથી સમજો શું, શાસ્ત્રના અભ્યાસમાંથી સમજો શું? બસ કે સમ્યક દર્શન પ્રગટ કરું ગુરુદેવે કહ્યું છે તો આવી ગયા ભાઈ અહીંયા. અને પ્રમાણ જ્ઞાનની વાત ગુરુદેવે આગલા દિવસે કરી હોય ને પુરુષાર્થની વાત કંઈક કરી હોય તો પછી કે હવે અમારે પુરુષાર્થથી આ કરવું કે
પ્રમાણ જ્ઞાનથી કરવું. એટલે પ્રમાણ જ્ઞાનથી પુરુષાર્થ ઉપાડી કે ધ્રુવ જો જ્ઞાયકના જોરથી પુરુષાર્થ ઉપાડી, એમ કે ધ્રુવનું બે વાત કરી હોય ને, પ્રમાણ જ્ઞાનની અને ધ્રુવની. પણ પ્રમાણ જ્ઞાન અને ધ્રુવ જ્ઞાયક એને સમજ તો ખરો તો ખબર પડે બધું સરખું છે. સમાધાનમાં બેન્થરીએ કહ્યું છે કે બંને ભેગું છે. શું બંને ભેગું છે? ધ્રુવ નાયક અને પ્રમાણ જ્ઞાન બધું ભેગું છે. પ્રમાણ જ્ઞાન છે, જ્ઞાન છે. જ્ઞાન અપેક્ષા એ પ્રમાણ જ્ઞાનની વાત કરી છે. અને એ ક્યાં છે? એનો સ્વામી કોણ છે? એ ધ્રુવ નાયક પોતે જ છે. બંને ભેગું છે. હું જ્ઞાયક છું, ધ્રુવ છું એવું જોર હોય અને પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન હોય, બે વાત હોય. પોતે ધ્રુવ છે, અનંત ગુણનો પિંડ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, સિદ્ધ સમાન છે, અને પર્યાયમાં અત્યારે અધુરાશ છે, મલિનતા છે એવું જ્ઞાન હોય. તો એ બંને રીતે વિચાર કરે તેને સાચો પુરુષાર્થ ઉપડે છે. તો એ બંને રીતે પુરુષાર્થ ઉપાડે તો પછી પુરુષાર્થ ઉપાડે ત્યારે વસ્તુ ત્રિકાળ જે શુદ્ધ છે એનું લક્ષ કરે છે. એટલે કે છે કે એ બંને રીતે પુરુષાર્થ ઉપાડે છે, બંને નો સ્વીકાર કરીને પુરુષાર્થ ઉપાડે છે. દ્રવ્ય સ્વભાવે આત્મા શુદ્ધ છે એવું જોર હોવા છતાં, દ્રવ્ય સ્વભાવે આત્મા શુદ્ધ છે એવું જોર હોવા છતાં દ્રવ્યમાં શુદ્ધતા છે અને પર્યાયમાં અશુદ્ધતા છે, એમ બંનેનું જ્ઞાન પ્રમાણમાં સાથે હોય છે. પ્રમાણમાં એ બંનેનું જ્ઞાન સાથે હોય છે. પરિણતિ ભલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે, એટલે કે દ્રષ્ટિ ભલે દ્રવ્યની હોય તો પણ જ્ઞાન સાથે જ રહે છે. અને પ્રમાણ જ્ઞાનની બીજી રીતે વિચાર કરીએ તો આપણે નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી બંને નયોથી જ્યારે જ્ઞાન કરીએ છીએ તો આપણે એને પ્રમાણ જ્ઞાન કહીએ છીએ. કેમ કે પર્યાયનું પણ જ્ઞાન અને દ્રવ્યનું પણ જ્ઞાન, બંનેનું જ્ઞાન હોય. કોઈને ઉડાડી શકાય એમ તો છે જ નહીં. એટલે પ્રમાણની વાત જ્યારે કરીએ ત્યારે આ રીતે હોય છે. અને એટલા માટે કોઈક અપેક્ષા હોય તો એમ પણ કહેવામાં આવ્યું છે કે એ પ્રમાણ જ્ઞાન છે તે દ્રષ્ટિનો વિષય નથી, એમ પણ કહેવામાં આવ્યું છે. દ્રષ્ટિનો વિષય ધ્રુવ એ દ્રષ્ટિનો વિષય છે. ત્રિકાળી બુદ્ધ શુદ્ધ સ્વરૂપ જે છે એ દ્રષ્ટિનો વિષય છે. પ્રમાણ જ્ઞાનમાં તો અનેક નય દ્વારા જ્ઞાન કરવામાં આવે, એ તો સમજ છે. આવી વસ્તુનું સ્વરૂપ એવું છે કે અનેક નય દ્વારા જ્ઞાન કરવામાં આવે અને એને પ્રમાણ જ્ઞાન આપણે કહીએ છીએ. અને એમાંથી કોઈ એક અપેક્ષાથી જે જ્ઞાન કરવામાં આવ્યું છે જેને સમ્યક કહેવાય, એ અપેક્ષાથી, એટલે કે દ્રવ્ય છે તે શુદ્ધ છે, દ્રવ્ય છે તે શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, એ જ વાતને લઈએ અને વર્તમાન પર્યાયમાં મલિનતા જે છે એને ગૌણ કરીએ તો પુરુષાર્થ થાય છે. એટલે ત્યાં પછી એક નયને મુખ્ય કરીને પુરુષાર્થ કરવામાં આવે છે. અને એને ગુરુદેવે સમ્યક એકાંત કહ્યું છે. એને સમ્યક એકાંત કહ્યું છે. તો અહીંયા તો વાત એ હતી કે બંને છે, બંનેનું વાત સાથે હોય છે. પરિણતિ છે એમાં તો એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરે ત્યારે એને શુદ્ધ પરિણતિ થાય છે, પણ સાથે જ્ઞાન હોય છે. અને એ પોતાની વર્તમાન પર્યાયનું પણ એને જ્ઞાન છે અને એ વર્તમાન પર્યાયના જ્ઞાનને ગૌણ કરે છે, પણ એને જ્ઞાનને કાઢી નથી નાખતો. વર્તમાન પર્યાયનો તદ્દન એનો વિરોધ કરતો નથી કે વર્તમાન પર્યાય છે જ નહીં, એમ જો કરવા જાય તો પ્રમાણ જ્ઞાન કહેવાતું નથી. એટલે પ્રમાણ જ્ઞાન તો હોય જ છે. અને પુરુષાર્થ ઉપાડવામાં તો એને ધ્રુવ નાયક છે એની જ દ્રષ્ટિ કરવાની છે, એટલે એના જોરથી પુરુષાર્થ ઉપાડવાનો છે. તો આ બધી સ્પષ્ટતા કરી, એટલે 634માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે કે પુરુષાર્થ કરવા માટે જોર કોના ઉપર આપવું? ફરી પાછો એવો જ પ્રશ્ન છે. પુરુષાર્થ કરવા માટે જોર કોના ઉપર આપવું? બેન્થરી કહે છે કે જોર દ્રવ્ય ઉપર જાય છે અને જ્ઞાન સાથે રહે છે. જોર દ્રવ્ય ઉપર જાય છે અને જ્ઞાન સાથે રહે છે. જ્ઞાન તો જાણે છે બધું,
એકલું દ્રવ્ય ઉપર જોર જાય અને પર્યાય કાંઈ છે જ નહીં એમ માને તો દ્રવ્ય ઉપરનું જોર ખોટું થાય છે. એટલે કે પર્યાયને માને જ નહીં તો નિશ્ચય આભાસીપણું પણ આવી જાય. બસ હું શુદ્ધ દ્રવ્ય જ છું, બીજું કાંઈ નહીં. પણ વર્તમાન પર્યાય જે છે તો છે, પણ એને ગૌણ કરે, કેમ કે એ ક્ષણિક છે. વર્તમાન પર્યાય છે, મનુષ્યની પર્યાય છે, પુરુષ કે સ્ત્રીની પર્યાય છે, જે કંઈ છે એને નામ છે, આ બધું છે, પણ એને ગૌણ કરે છે કે કઈ શાશ્વત વસ્તુ નથી, એ બદલાતી વસ્તુ છે, એનું એટલું મહત્વ નથી. મહત્વ જે નથી બદલાતું એવું ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે એનું મહત્વ છે. એટલે એ તરફ જ આખો પુરુષાર્થ હોય છે, એ તરફનો પુરુષાર્થ હોય. પણ પેલું જે વર્તમાનમાં જે છે એનું તો કે છે, બસ એટલી વાત, એનો સ્વીકાર, એને ગૌણ કરી અને દ્રષ્ટિને સ્વરૂપ તરફ વાળવાની છે. એટલે જોર એ તરફ આપવાનું છે. દ્રવ્ય ઉપર જોર રાખે અને પર્યાયમાં રાગ કે કાંઈ નથી એમ જાણે તો દ્રવ્યનું જોર ખોટું થાય. પર્યાયમાં રાગ છે તો રાગનો સ્વીકાર કરે, રાગ છે, પર્યાયમાં હજી શુદ્ધતા પૂરેપૂરી થઈ નથી, પર્યાયમાં રાગ છે, પણ એ મારું સ્વરૂપ નથી એમ કરી અને એને ગૌણ કરી નાખે, એનું લક્ષ ના કરે. પર્યાયમાં એને શુભભાવ પણ થાય, અહોભાવ પણ થાય, પરમાત્મા પ્રત્યેનો અહોભાવ શુભભાવ થાય, તીર્થંકર ભગવાન પ્રત્યે પણ અહોભાવ થાય, પણ છતાંય એ શુભભાવ જે છે એને પણ એને ગૌણ તો કરવો જ પડે, નહીં તો શુભભાવમાં રહેશે તો સ્વરૂપ તરફ જવાશે જ નહીં. પ્રાર્થના કર્યા કરે. આપણા જૈન દર્શનની અંદર પ્રાર્થના નથી, પ્રાર્થના કરવી ને માગવું પ્રભુ પાસે કંઈક ને, એવી વસ્તુનું સ્વરૂપ જ નથી. ભગવાને તો એમ કહ્યું કે તું મારા જેવો જ છો, તું સિદ્ધત્વને પ્રગટ કરવા માટે સક્ષમ છો, તો એ વાતનો સ્વીકાર કરવાનો છે. જૈન મતની અંદર આખી વાત જુદી રીતે કહેવામાં આવી છે. ભગવાને જે ઉપદેશ આપ્યો છે એમાં ભગવાન આપણને ભગવાન બનાવે છે એવો ઉપદેશ છે. તમે આમ કરો ને તેમ કરો એવું બીજા દર્શનની અંદર બધી વાતો છે, એ બધી વાતને અહીંયા લાગુ પાડવાની જરૂર નથી. ચારિત્ર અપેક્ષાએ પછી યોગ્યતા પાત્રતા માટે બીજી વાત કરવામાં આવે, પણ મૂળ મુખ્ય વાત તો એ જ છે ભગવાનના જ્ઞાનમાં આવી કે તું શુદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, અને તારો ઉપયોગ જે બહારમાં રહે છે એટલે તને એ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એ ઉપયોગને પલટાવીને સ્વરૂપ તરફ વાળ તો અનુભૂતિ થશે તું કેવો છો એની. એ તો મુખ્ય વાત છે આખા જૈન દર્શનની અંદર, મૂળ વાત તો આ જ છે. એટલે પર્યાયમાં રાગ કાંઈ છે જ નહીં, શુભભાવ છે જ નહીં એમ રાખવાની જરૂર નથી. છે પણ એ ક્ષણિક છે, એ ક્ષણિક છે, શુભભાવ વગેરે હોય, અને એનું જ લક્ષ કર્યા કરે કોઈક, શુભભાવમાં જ રહેશે તો એ કાંઈ થવાનું નથી, તો ધર્મ થતો નથી. અને એને બિલકુલ રાખે જ નહીં, કાઢી નાખે, છે જ નહીં, બસ એકાંતે હું તો શુદ્ધ જ છું, દ્રવ્ય જ છું. અરે ભાઈ દ્રવ્ય છો પણ પર્યાય તો હોય કે નહીં? પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય હોતું નથી. વર્તમાનમાં તારી કોઈ એક પર્યાય તો હશે ને. શુદ્ધ દ્રવ્ય છે પણ પર્યાય, પ્રગટ પર્યાય કેવી છે? પ્રગટ પર્યાયમાં તો અશુદ્ધતા છે. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, પણ છતાંય પર્યાયમાં એ હજી શુદ્ધતા આવી નથી, એટલે એનો સ્વીકાર તો હોય. એટલે એટલા માટે તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. સમયે પર્યાયની અંદર જે શુભાશુભ ભાવ થાય છે તો એ માટે તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ પર્યાય છે, પણ પુરુષાર્થની વાત આવે, સહાનુભૂતિની વાત આવે ત્યારે તો ત્રિકાળી દ્રવ્ય ઉપર જ જોર આપવાનું હોય ને. એટલે દ્રવ્ય ઉપર જોર રાખે અને પર્યાયમાં રાગ કે કાંઈ નથી એમ જાણે તો દ્રવ્યનું જોર ખોટું કહેવાય, કે એ દ્રવ્યનું જોર બરાબર નથી, એ નિશ્ચય આભાસી કહેવાય. બંને દ્રષ્ટિ અને જ્ઞાન સાથે રહે છે, દ્રષ્ટિ અને જ્ઞાન સાથે રહે છે, અને તો જ તેની દ્રવ્ય દ્રષ્ટિ પણ સમ્યક છે. સમ્યક જ્ઞાન સાથે ન હોય તો દ્રવ્ય દ્રષ્ટિ પણ સમ્યક નથી. સમ્યક જ્ઞાન સાથે ન હોય તો દ્રવ્ય દ્રષ્ટિ પણ સમ્યક નથી. ભલે દ્રવ્ય ઉપરનું જોર મુખ્ય રહે તો પણ પર્યાયનું જ્ઞાન સાથે રહે છે. એટલે વિષય તરીકે નથી રહેતું, પણ છે, બસ એટલું. પોતાને આ પર્યાય વર્તમાનમાં છે અને એને ગૌણ કરે, કેમ કે એ છે તો ગૌણ કરશે ને, ન હોય ને કંઈ ગૌણ કરવાનો પ્રશ્ન નથી.
પર્યાયને ગૌણ કરવાની વાત જે કહેવામાં આવી છે, તો પર્યાય છે તો ગૌણ કરે ને, ન હોય તો ગૌણ ક્યાંથી કરે? એટલે એ અપેક્ષાથી હંમેશા એ વાત કરવામાં આવે છે કે તમે પર્યાયનો સ્વીકાર કરો અને પછી એને ગૌણ કરો. તો પર્યાય છે જ નહીં તો આખી વાત જ ખોટી રીતે સમજાય છે. તો પુરુષાર્થ સાચો થશે જ નહીં થાય સાચો પુરુષાર્થ. એટલે છે પર્યાયનો સ્વીકાર, મલિનતા છે, આ બધું મને ન શોભે, આવી પર્યાયની મલિનતા મને ન શોભે, એમ આચાર્ય ભગવાને ત્યાં સમયસારમાં કહ્યું છે કે સ્વરૂપ તો શુદ્ધ છે અને આ બધું પરિણામ આવું, આ બધી પર્યાય મને શોભતી નથી. તો એ રીતે આખી પર્યાયને લેવાની છે. એટલે એ પર્યાય એવી છે, એ જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે પર્યાયમાં મલિનતા છે, અશુદ્ધિ છે. એટલે પ્રમાણ જ્ઞાન કંઈ કામનું નથી એવો તેનો અર્થ નથી. એટલે કે પ્રમાણ જ્ઞાન થયું કે ભાઈ પર્યાયમાં મલિનતા છે ને એ વખતે દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, એમ બંને નો સ્વીકાર, એનું નામ પ્રમાણ જ્ઞાન છે. એટલે પ્રમાણ જ્ઞાન બિલકુલ કામનું નથી એમ નથી. પ્રમાણ જ્ઞાન થવું જોઈએ અને પછી નય દ્વારા, અનેક નય દ્વારા પ્રમાણ જ્ઞાન કરવામાં આવે, બે જ નહીં પણ ઘણા નય દ્વારા વસ્તુ સ્વરૂપને પૂરેપૂરું સમજીએ, પ્રમાણ જ્ઞાન કરવામાં આવે અને પછી જ્યારે દ્રષ્ટિના વિષયની વાત લેવામાં આવે ત્યારે એક નયથી જે વસ્તુ, એટલે કે દ્રવ્યાર્થિક નયથી દ્રવ્ય શુદ્ધ છે એ જ વાતને પછી પકડી અને પુરુષાર્થ થાય છે, એમાં એકાગ્રતા થાય છે. એકાગ્રતા કરતી વખતે એકમાં જ જવું છે. એટલા માટે એકલી દ્રવ્યની જ દ્રષ્ટિ કરવામાં આવે છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુનું જ લક્ષ કરવામાં આવે છે, ત્યાં જ એકાગ્રતા કરવામાં આવે છે. એકાગ્રતા કરવા માટે અનેક વિષયો ન હોય, એક જ વિષય હોય અને બહારનો વિષય હોય, એમાં એકાગ્રતા નથી થતી. ખરેખર એને તો જ્ઞાન જ થાય છે. કેટલાક લોકો ધ્યાનની શીખવાડે છે તેમ કે છે કે બહારમાં કોઈ પદાર્થ તરફ તમે જોયા કરો, એકાગ્રતા કરો વગેરે, પણ એવું ધ્યાનનું સ્વરૂપ જ નથી. ધ્યાનમાં એકાગ્રતા સ્વરૂપમાં જ થાય અને બાકી બહારમાં એકાગ્રતા ન થાય એ વસ્તુને તમે જુઓ તો એનું જ્ઞાન જ થાય. અહીંયા વાત ચાલે છે દ્રવ્ય દ્રષ્ટિની. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ જે છે એમાં સાથે એને જ્ઞાન પણ છે, પ્રમાણ જ્ઞાન છે, અને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાપૂર્વક પ્રમાણ જ્ઞાન સાથે જ રહે છે. એટલે આખી વસ્તુ સ્વરૂપને પૂરેપૂરી સમજી અને પછી જ પુરુષાર્થ થાય છે. એટલે પુરુષાર્થ કરવા માટે જોર કોના ઉપર આપવું, આ કોઈ એક વાત નથી, કોઈ વસ્તુ નથી કે તમે એની ઉપર આમ જોર આપો. આખી વસ્તુને સમજવાની છે, ચિંતન કરી અને પછી આગળ વધાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 635માં પ્રશ્નના સમાધાન સુધી.